ભૂરાભાઈ મોજ મોજ ભૂરાભાઈ ને મોજભાઈ તમે વિડીયો બધા જોતા જઈશો ને એમની લિંક હું નાખી દઈશ. અને મૂળ નામ અશ્વિનભાઈ ને તમારું? અશ્વિનભાઈ નામ છે. તો રસ્તામાં જ તમે બ્લોગ બનાવવા જતા હતા તો ભેગા થઈ ગયા છે. તો આપણને અહીંયા બાપુ એક 2000 વર્ષ પહેલાની એક મૂર્તિ નીકળેલી છે ડુંગરમાંથી, તો એ બતાવશે. તો બાપુ શું છે એ વિશે? આ જે મૂર્તિ છે બૌદ્ધ સમય વખતની છે. હા હા, બહુ પૌરાણિક. એ પાંડવોએ ચાતુર્માસ કરેલા વર્ષો પહેલા, જ્યારે પાંડવોએ ચાતુર્માસ કરેલા જૂની ગુફા છે. સ્થાપના મહાદેવ એટલે 9 નાથ 84 સિદ્ધો 33 કોટી દેવતા મળીને સ્થાપના કરેલી એટલે સ્થાપના મહાદેવ કહેવાય. ઋગ્વેદમાં જેમ ગિરનારનું મહત્વ છે આપણે એમ આપણે સીમાડાવાળા મેરડીમાં છીએ ને હવે આપણે ગુરુડીનાથ મહાદેવનું મંદિર છે અહીંયા આવી ગયા છીએ. તો નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે, કારણ કે એ બ્લોગ તો આપણે અહીંયા પૂરો કર્યો હતો. રાઈથી આપણે બીજો બ્લોગ બનાવવાના છીએ અને અહીંયા જાવી છીએ શું છે ને એ જોઈ છીએ. અને આ મંદિર આવેલું છે આપણે ચોગટનો ઢાળ જે કહેવાય, ભાવનગરથી આવતા ગાંગળી વટી ચોગટનો ઢાળ આવે એ તમને બતાવું. આ ચોગટના ઢાળેથી અંદર ઉતરો ચોગટવાળા રોડે, તો અહીંયા જ છે બાજુમાં છે, અંદર ઉતરતા જ છે. તો મિત્રો આપણે આ ધૂંધળીનાથ આશ્રમ પહોંચી ગયા છે અને અંદર ગળતા જ તે ડુંગરના ગાળામાં છે, ચોગટનો જે ડુંગરનો ગાળો છે એ ગાળામાં જ તે આવેલું છે ધૂંધળીનાથ આશ્રમ. એને વિશે આપણે કોઈકને પૂછશું, કોઈ સેવા આપતા હોય એનો ધૂંધળીનાથના દર્શન. હવે તમને મંદિરનું બધું આખું આશ્રમ છે, આખો આશ્રમ જ છે, તમને બતાવું. અને કોઈ હશે તો આપણે ટ્રાય કરશું જાણવા માટેની કે ધૂંધળીનાથ મહિમા શું છે. કારણ કે મેં સાંભળેલું છે કે માનતા ને એવું ઘણી બધું અહીંયા આવે છે. આખો આશ્રમ છે ડુંગરના ગાળામાં જ તે આખો આશ્રમ છે. બધો આ છે એ આખો ચોગટનો ડુંગર છે, મોટો જબરજસ્ત ચોગટનો, આના ચોગટવાળા રોડ ઉપર જ છે. ત્યાંથી ઉપડીએ ને એ હા બધું બાકી જગ્યા અને આશ્રમ સારો એવો છે. આવો તો ક્યારેક આવજો દર્શન કરો. અહીંથી નીકળ્યા તો છે તો મિત્રો અહીંયા આપણે પ્રકાશભાઈએ વાત કરી છે અહીંયા આશ્રમના જે બાપુ છે એમની સાથે, તો એ રીતે આપણે થોડીક માહિતી આપશે, તો આપણે એમની હારે વાત કરીએ. તો બાપુને ત્યાં મળીએ. મહાદેવ બાપુ. મહાદેવ મહાદેવ મહાદેવ. બોલો. તો બાપુ શું નામ તમારું? પ્રવીણદાસ દુધરેજિયા. પ્રવીણદાસ દુધરેજિયા. તો મિત્રો અહીંયા આશ્રમમાં જે સેવા આપે છે એ બાપુ સાથે આપણે વાત કરી પ્રકાશભાઈ. તો આપણે બે શબ્દ કહે છે, કારણ કે આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે અહીંયા જાણતા નથી શું મહત્વ છે, શું છે ધૂંધળીનાથ કહેવાય. તો બાપુ આ ધૂંધળીનાથ એટલે નવનાથ માંથી જ તે એક નાથ? ધૂંધળીનાથ એટલે 10મો નાથ છે, સમજાણું? આ ધૂંધળીનાથની જેવી તેવી કહાની નથી, સમજે. આમની શિષ્યા ભાવનગરની અંદર રૂવાપરીમાં. રૂવાપરીમાં? હા, રૂવાપરીમાં છે આમની શિષ્યા છે. વલભીપુરની હારે આ વસ્તુ જોડાણેલી છે, સમજાણું? અને આ વસ્તુ બહુ અદ્ભુત છે. અહીંયા લાખો રૂપિયા દઈને જો નથી મળતું ને, એ 5 રૂપિયાની મીઠાની કોથળી મટી જાય છે. માનતા હોય એવી આવે? હા, મીઠેથી માંડીને મીઠાઈ સુધી. કોઈને ગાંઠિયું થઈ હોય તો લાડવા માને છે, કોઈને સાનલા નીકળ્યા હોય તો પેંડા માને છે, પણ કોઈ નિરાશ થઈને નથી ગયું આજ સુધીમાં. બધાનું કામ સફળ જ થાય છે એમ. આ એક પડતર જગ્યા હતી, એમાંથી મારા ગુરુ મહારાજ હોય તો મીઠું માને તોય મટી જાય છે. પણ મીઠેથી માંડીને મીઠાઈ સુધી કોઈ પણ વસ્તુ માની લે ને તો અહીં મટી જાય છે એ પાકું. 17, 18 વર્ષે દીકરી આ પાસે એવું મારી નજર સામે દાખલા છે. હા, પછી આ 10મો કે 20 કિલો આવે કે કિલો લઈને આવે, પણ બધી વસ્તુ પછી અહીંયા મૂકીને જાય છે. એનું શું કારણ છે? મહત્વ એ છે કે અહીંયા અતિથિ દેવો ભવ, જે કોઈ આવે એ પર. તો આપણને અહીંયા બાપુ એક 2000 વર્ષ પહેલાની એક મૂર્તિ નીકળેલી છે ડુંગરમાંથી, તો એ બતાવશે.
તો બાપુ શું છે એ વિશે? આ જે મૂર્તિ છે બૌદ્ધ સમય વખતની છે હા હા. અને અહીંયા બૌદ્ધિકનું મોટામાં મોટું મંદિર હશે. ઉપર હજી નિશાની છે ડુંગર ઉપર, નાની નાની વંડીઓ છે, હા ડુંગર આવું બધું દેખાય ઉપર છે. અને આક્રમતાઓ કોઈ આવી હમ અને તમને કહો એ મંદિરનો નાશ કરેલો છે. અને ત્યાંથી તોડફોડ થઈને ઉપરથી આ મંદિરો નાખેલી આ મૂર્તિઓ છે, આ તો તૂટફૂટની હાલતમાં છે. પણ આ બૌદ્ધ વખતનું છે. અને એક ઓલી બાજુ પણ એ મૂર્તિ પડી છે ખંડિત, અને એક આ બાજુ છે. ઉપર જાઓ એટલે ઉપર શિલાઓ પણ એવી ખડકી છે કે આપણા મગજ કામ ન કરે કે આ માણસો કેવા છે કે જે કદાચ જીસીબી આવે તોય નથી થાય એવું. એવી શિલાઓ આમ ખડકી છે. હા. આપને ભૂરાભાઈ મળી ગયા છે. ભૂરાભાઈની મોત તમે યુટ્યુબમાં વિડીયો જોતા હશો અને ઇન્સ્ટાગ્રામમાં પણ એમની આઈડી છે. હું મારી લિંક નીચે નાખી દઈશ તો તમને બતાવું. કેમ છે ભૂરાભાઈ? ભૂરાભાઈની મોજભાઈ તમે વિડીયો બધા જોતા જ હશો ને એમની લિંક હું નાખી દઈશ. અને મૂળ નામ અશ્વિનભાઈ ને તમારું? અશ્વિનભાઈ નામ છે. તો રસ્તામાં જ તમે બ્લોગ બનાવવા જતા હતા તો ભેગા થઈ ગયા છે. તો મિત્રો આપણે થાપનાથ મહાદેવ પહોંચી ગયા છીએ અને અહીંયા તમને મહાદેવના દર્શન કરાવીશ અને ક્યાં આવેલું છે તો હું તમને આગળ કહીશ. આ છે આપણા આખું થાપનાથ મહાદેવનું મંદિર. ખૂબ શું છે પ્રકાશભાઈ? કુઈ છે શું છે? કુઈ છે ઓલી શું છે પાછળ છે? કઈ ખાલી કરવાનું ભરવાનું કેવું કાંઈ નહીં. આમાંથી તો વાપરે આ પાણી ચાલુ છે ને? આમ ચાલુ ડુંગરમાંથી આવતું હશે ને પાણી? આ લોકોને પીવા કરવાનું અમારે સમાડી લાઈન લાંબી કરેલી છે. ખોડિયારમાં તો મિત્રો આપણે થાપનાથ મહાદેવના દર્શન કરતા હતા તો એક ભક્ત મુંબઈથી આવેલા છે તો એમનો પણ પરિચય કરાવું તમને. મુંબઈથી દર્શન કરવા માટે આવેલા છે. કેમ છો મિત્રો? મહાદેવ બસ મજામાં. જય મહાદેવ. તો ક્યાં તમે મુંબઈથી આવ્યા છો? ઠેઠ? હા, હું મુંબઈથી આવ્યો છું. આ દર્શન કરવા માટે? અચ્છા અચ્છા. અહીંયા આ થાપનાથ મહાદેવ અમારા કુળ દેવતા છે ને? હા. અચ્છા અચ્છા. હર વર્ષે એકવાર હું અહીંયા દર વર્ષે એકવાર આવો? ઓકે. શું નામ તમારું? પરાગ પંડ્યા. પરાગભાઈ પંડ્યા. હા. તો મિત્રો ઠેઠ મુંબઈથી થાપનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે અને દર વર્ષે એકવાર આવે છે. તો મહાદેવના બહુ સરસ મજાના દર્શન છે ભાઈ. મહાદેવ વિશે આપણે બાપુને જ પૂછવું, બે શબ્દ આપણે કહેશે મહાદેવ વિશે. મહાદેવ બાપુ મહાદેવ કેમ છો? મજામાં? જય થાપનાથ મહાદેવ. તો મંદિર વિશે બે શબ્દ થાપનાથ મહાદેવ વિશે કહેશો? થાપનાથ મહાદેવ એટલે બહુ પૌરાણિક અને સ્વયંભૂ થાપનાથ મહાદેવ મંદિર છે. જે આપણે જેટલું જુનાગઢમાં ગિરનારનું મહત્વ છે પછી એટલું જ આપણે આ થાપનાથ મહાદેવ ડુંગરનું મહત્વ છે. અને બહુ પૌરાણિક જે પાંડવોએ ચાતુર્માસ કરેલા વર્ષો પહેલાં, જ્યારે પાંડવોએ ચાતુર્માસ કરેલા જૂની ગુફા છે. થાપનાથ મહાદેવ એટલે 9 નાથ 84 સિદ્ધો 33 કોટી દેવતા મળીને સ્થાપના કરેલી એટલે થાપનાથ મહાદેવ કહેવાના. ઋગ્વેદમાં જેમ ગિરનારનું મહત્વ છે આપણે, એમ આપણે આ થાપનાથ ડુંગરનું મહત્વ છે. બહુ પૌરાણિક મહત્વ છે. આપણે બહુ અહીંયા ઘણી વખત આપણે યજ્ઞ થઈ ગયા. અહીંયા કોઈને દર્શન કરવા આવવું હોય તો કઈ જગ્યાએ આવેલો છે? એડ્રેસ કહી દઈશું.
જગ્યા સ્થળ આપણે કઈ જગ્યા આવેલું ચમાડી થાપનાથ મહાદેવ મંદિર પ્રખ્યાત છે આપણે ચમાડી ગામની પાસે ઓકે. થાપનાથ મહાદેવ મંદિર છે. ઓકે ભાવનગરથી કેટલું થતું છે 32 કિલોમીટર 32 કિલોમીટર ભાવનગરથી 32 32 કિલોમીટર નજીકમાં વલભીપુર 7 કિલોમીટર 7 કિલોમીટર ઓકે ઓકે તો ખૂબ ખૂબ આભાર બાપુ તમારો નાના આશીર્વાદ મહાદેવ. મહાદેવ. તો મિત્રો અહીંયા આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. તો ધૂંધળીનાથ દાદાનો આશ્રમ અને થાપનાથ મહાદેવનો બંને આપણે જે બતાવ્યા છે કોમેન્ટની અંદર કહેજો કેવું લાગ્યું છે. અને ખાસ કરીને તો મને આ બ્લોગની અંદર કાંતિભાઈ અને પ્રકાશભાઈનો બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે. તો એમને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવી છીએ. અને પ્રકાશભાઈ હવે આપણે અહીંથી લઈ જાય છે અને હવે જાવી છીએ ઘરે, અહીંયા પૂરું કરીએ છીએ. તો કોમેન્ટની અંદર કહેજો કેવું લાગ્યું શું છે એ. તો જય દ્વારકાધીશ. ઓમ નમઃ શિવાય. મહાદેવ.